કચ્છના જિલ્લા મથક ભુજ શહેરના હૃદયસમા બસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાઓ મુસીબત બન્યા છે। ભુજના ઓપનર થિયેટરથી જનતાગર સુધીના રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ચોમાસાની સિઝનમાં થયેલા વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે। હજુ સુધી રસ્તાઓ પર પેચવર્ક કરાયું નથી। આ રોડ પરથી ભુજથી આવતી જતી તમામ એસટી બસો, ખાનગી વાહનો પસાર થતા હોય છે। ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની સુધારણા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે। એમ કહી છે કે બસ સ્ટેશન એટલે વાણિયા નાકો એટલે ભુજનો નાક કહેવાય। ત્યાં હજારો ગાડીઓ, બસો આવે છે, બીજા વાહન બધા આવે છે, ટુ વ્હીલર લગભગ મોસ્ટલી વધારે પડતા અહીંયાથી જ પસાર થતા હોય છે। તો એ આપણે ઓપન થિયેટર થી કરી ને ઠેઠ પેટ્રોલ પંપ સુધી એકદમ ખાડા છે। વરસાદ પછી એકદમ હાલત ખરાબ થઈ ગઈ છે। તો અમારે એક તંત્રને લાગતા ઓળખતા તંત્રને નમ્ર વિનંતી છે કે આ ખાડા પૂરાઈ જાય તો ટુ વ્હીલર ઘણા પડતા સ્લીપ થતા બચી જાય ને બસો તો કેટલી જ આવે, અસંખ્ય બસો આવે છે આપણી ભુજમાં। આપણો કચ્છનો આ ભુજનો નાક કહેવાય। તો મારી વિનંતી છે તંત્રને કે ખાડા સત્વરે પૂરાઈ જાય તો સારી વાત છે। વરસાદ પડ્યો તે પછી ત્યાં કામ થયો હતો, ગ્રીન રોક પાસે થોડો કામ થયેલો છે, એ સારો હતો, એ સિમેન્ટ રોડ સરસ બનાવી નાખ્યો ત્યાં। તો એના પછીના જે ખાડા જે ગ્રીન હોટલ થી કરી અને થેટ પેટ્રોલ પંપ સુધી ઘણા અસંખ્ય ખાડા એ જોશે તો ખ્યાલ આવી જશે। મારી અપેક્ષા એટલી છે, હમણાં કદાચ પાકો ન થાય તો છેલ્લે ભાગે પૂર નાખીને પણ એક ચોટ ખાડા પૂરાઈ જાય તો રાહત રહેશે થોડી। જ્યાં સુધી પાકા ન થાય ત્યાં સુધી પૂર કાચો નાખી દે ને તો ખાડો પૂરાઈ જાય।